નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ એક મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ભારત સરકારશ્રીની માર્ગદર્શક સૂચનાઓમાં ICDS યોજના અંતર્ગત પૂરક પોષણ અંગેના ધોરણોમાં સુધારો કરવામાં આવેલ છે. વંચાણે લીધા 2 થી સંકલિત બાળ વિકાસ યોજના ICDSના લાભાર્થીઓને ટેક હોમ રેશન THR તરીકે રેશન પૂરું પાડવા માટે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત ઘઉંની ખરીદી બજાર ભાવે કરવાની મંજૂરી આપેલ છે. તો વંચાણે લીધા 3 થી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના માધ્યમથી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ મારફત ટેક હોમ રેશન THR પૂરું પાડવા માટેની કામગીરી સુપરત કરવામાં આવેલ છે તથા વંચાણે લીધા 3ની શરત 11 અનુસાર પ્રી મિક્સ ટેક હોમ રેશનના ઉત્પાદન માટે ઘઉં રાજ્ય કક્ષાએથી પૂરા પાડવાની જોગવાઈ કરવામાં આવી હતી. તો વંચાણે લીધા 4 થી પૂર્ણા યોજના અંતર્ગત 100% રાજ્ય સરકારના વોર્ડન હેઠળ ઘઉંની ખરીદી માટે વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. અને વંચાણે લીધા 5 થી સંકલિત બાળ વિકાસ યોજના ICDSના લાભાર્થીઓને ટેક હોમ રેશન THR તરીકે પૂરું પાડવામાં આવનાર પ્રી મિક્સના ઉત્પાદન માટે ભારત સરકાર દ્વારા જરૂરિયાત મુજબ ઘઉંનો જથ્થો ના ફાળવવામાં આવે ત્યારે પૂરક પોષણમાં વિશેષ નિવારવા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ મારફત ઘઉંના પૂરક જથ્થાની ખરીદી બજાર ભાવે કરવાની મંજૂરી આપવામાં આવેલ છે. તો વંચાણે લીધા 6 થી ટેક હોમ રેશન THR તથા ફોર્ટિફાઈડ આટાનું ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા ભારત સરકાર તરફથી વર્ષ 2022-23માં ઓછા મંજૂર કરેલ ઘઉં તેમજ પૂર્ણા યોજના હેઠળ મંજૂર થયેલ ઘઉં 2023-24માં પ્રી મિક્સના ઉત્પાદન તેમજ ગરમ નાસ્તા માટે ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા પૂર્ણા યોજના અંતર્ગત 14,183.11 મેટ્રિક ટન ઘઉં તેમજ ભારત સરકાર તરફથી ઓછા મંજૂર કરેલ 10,581 મેટ્રિક ટન ઘઉં એમ કુલ 24,764.11 મેટ્રિક ટન ઘઉંની GCMMF મારફત ડેરી યુનિયનને ખરીદી કરવાની તથા ભવિષ્યમાં ભારત સરકાર શ્રી દ્વારા ઘઉંનો જથ્થો જરૂરિયાત મુજબ ફાળવવામાં ન આવે અને ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ તરફથી પણ બજાર ભાવે ઘઉં પૂરા પાડવામાં ન આવે ત્યારે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા GCMMF મારફત ડેરી યુનિયનને બજાર ભાવે ઘઉંની ખરીદી કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગની મંજૂરી લેવાની રહેશે તેમ સરકારશ્રીની તથા નાણાં વિભાગની મંજૂરી આપેલ છે. વંચાણે લીધા 8 થી કમિશનર શ્રી મહિલા અને બાળ વિકાસની કચેરી દ્વારા ટેક હોમ રેશન THR તથા ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટે ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા ભારત સરકાર તરફથી ચાલુ વર્ષે ઓછા મંજૂર કરેલ ઘઉં તેમજ પૂર્ણા યોજના હેઠળ મંજૂર થયેલ ઘઉં GCMMF મારફત ડેરી યુનિયનને બજાર ભાવે ખરીદી કરવાની દરખાસ્ત કરેલ છે. તો ઠરાવ જે કરવામાં આવેલ છે તેમાં કહેવામાં આવી રહ્યું છે ભારત સરકારની વખતની માર્ગદર્શક સૂચનાઓને ધ્યાનમાં રાખી સંકલિત બાળ વિકાસ યોજના ICDSના લાભાર્થીઓને ટેક હોમ રેશન THR તરીકે પૂરું પાડવામાં આવનાર પ્રી મિક્સના ઉત્પાદન તેમજ ગરમ નાસ્તા માટે ફોર્ટિફાઈડ આટાના ઉત્પાદન માટેના ઘઉંના વિક્ષેપની પરિસ્થિતિ નિવારવા વર્ષ 2024-25માં અંદાજે 10,700 મેટ્રિક ટન ઘઉં ઓછા મળવાની શક્યતા હોય ભારત સરકાર તરફથી ઓછા અથવા સમયસર ઘઉં ના ફાળવવામાં આવે તેવા કિસ્સામાં 10,700 મેટ્રિક ટન ઘઉં HCM પ્લસ ટેક હોમ રેશન અને પૂર્ણાના 13,100.32 મેટ્રિક ટન એમ કુલ 23,800.32 મેટ્રિક ટનની
મર્યાદામાં વાર્ષિક જરૂરિયાત મુજબ GCMMF મારફત બજાર ભાવે ઘઉંની ખરીદી કરવા આથી મંજૂરી આપવામાં આવેલ છે. ધન્યવાદ.